નવસારી તાલુકાને ઓગળ તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં મહેમાનોનો રાફડો, આયોજકો પર ઉઠ્યા સવાલો। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વધુમાં વધુ બાળકો પ્રાથમિક શાળામાં દાખલ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કાંકરેજ તાલુકામાં અને ઓગળ તાલુકામાં શાળા પ્રવેશોત્સવના આયોજનને લઈ અનેક સવાલો ઊભા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ બંને તાલુકાની વિવિધ શાળાઓ માટે બનાવવામાં આવેલા કેટલાક રૂટમાં 25થી વધુ મહેમાનોના નામ સામેલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં શિક્ષકો, વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા આગેવાનો તેમજ અન્ય વ્યક્તિઓને પણ મહેમાન તરીકે સામેલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। ચર્ચા મુજબ જે શિક્ષકોનું મુખ્ય કાર્ય બાળકોને શિક્ષણ આપવાનું છે, તેઓ જ 3 દિવસ સુધી અન્ય શાળાઓમાં રૂટના મહેમાન તરીકે જોડાશે તો તેમની પોતાની શાળામાં અભ્યાસ કાર્ય પર અસર નહીં થાય કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। મુખ્ય મહેમાન તરીકે શાળા પ્રવેશોત્સવમાં ગયેલા શિક્ષકોની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો સાથે જોડાયેલા મોટી સંખ્યામાં કાર્યકરોને પણ રૂટમાં સામેલ કરાતા કેટલીક શાળાઓના આચાર્ય મૂંઝવણમાં મુકાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આટલી મોટી સંખ્યામાં મહેમાનોની વ્યવસ્થા, સ્વાગત અને સંકલન કરવામાં શાળાના સ્ટાફનો મોટો સમય ખર્ચાઈ શકે છે તેવું પણ ચર્ચા છે। સ્થાનિક લોકોનું માનવું છે કે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમમાં માત્ર જરૂરી અધિકારીઓ, મુખ્ય મહેમાનો ને શિક્ષણ સાથે સીધો સંબંધ ધરાવતા વ્યક્તિઓ જ સામેલ કરવામાં આવે તો કાર્યક્રમનો મૂળ હેતુ વધુ સારી રીતે સિદ્ધ થઈ શકે। લોકોના મતે બાળકોને શાળામાં પ્રવેશ આપવાનો અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ મહેમાનોના વધતા ભારણ વચ્ચે ગૌણ ન બની જાય તેની ખાસ કાળજી લેવાની જરૂર છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત।